માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી 29 અને 30 માર્ચના કમોસમી વરસાદની આગાહી 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી 30 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં તેમજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં વરસાદની આગાહી 2 એપ્રિલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। अट्ठाईस मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसके ऊपर प्रभाव रहने का संभावना रहेगा। इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं। 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का बारिश का संभावना रहेगा इसमें है बनासकांठा और कच्छ के लिए। और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ बनासकांठा साबरकांठा अरवल्ली महीसागर और दाहोद के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म का ऑलरेडी हमने बोल दी है, थंडरस्टॉर्म का भी लाइटनिंग के साथ वार्निंग रहेगा। और जो उच्चतम तापमान है आज 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल रहेगा। और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। આગળ વાત કરીએ ચોમાસાના આગમનને લઈને પહેલું અનુમાન દેશમાં વહેલું પરંતુ ગુજરાતમાં મોડું પડી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું પહેલું અનુમાન કેરળમાં મે મહિનાના અંતમાં બેસી શકે છે ચોમાસું। કેરળમાં એક સપ્તાહ વહેલું બેસે ચોમાસું તેવી શક્યતા છે તો મહારાષ્ટ્ર પહોંચીને મંદ પડી શકે છે અને જે બાદ ચોમાસાની ગતિ ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબના એંધાણ છે। ચોમાસાની ગતિ ધીમી પડશે અને તે બાદ તેના કારણે ગુજરાતમાં ધીમું આવશે। इस साल बारिश सामान्य से कम हो सकती है, सिर्फ गुजरात में नहीं बल्कि काफ़ी देश भर के हिस्सों में। लग रहा है कि गुजरात में भी अगर पूरे सीज़न की बात करें तो यानी जून से लेकर सितंबर तक की जो मानसून की सीज़न रहती है तो उसमें सामान्य से कम बारिश देखने मिल सकती है। તો ચોમાસા પહેલા જ બંને દરિયા તોફાની બની શકે છે। બિપરજોય વખતે હતી એવી સ્થિતિ દરિયામાં થઈ શકે। અરબ સાગર બંગાળની ખાડી બંનેમાં એક શક્તિશાળી વાવાઝોડાની સંભાવના છે। મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં વાવાઝોડા બની શકે છે। બંને સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડા બનવાની સંભાવના। जून के शुरुआती हफ्तों में एक मजबूत चक्रवात अरब सागर में बन सकता है। भले अभी कहना बहुत ही मुश्किल है कि उसका ट्रैक कहाँ होगा और गुजरात की तरफ आएगा कि नहीं, लेकिन इतना कह सकते हैं कि इसका कुछ ना कुछ प्रभाव तो गुजरात के ज़्यादातर तटीय इलाके और गुजरात पर भी कुछ ना कुछ प्रभाव और पड़ सकता है। તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે કારણ કે આ દિવસોમાં હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા રહે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં જરૂરી સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। ઉપરાંત વોર્ડમાં ORS પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યું છે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય। તબીબોએ લોકોને ગરમીથી બચવા ખાસ સાવચેતી રાખવા અને વધુમાં વધુ પાણી પીવાનું સાથે ORS નો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે। અમારી હોસ્પિટલમાં દરેક વિભાગના દરેક વોર્ડમાં ઠંડા પાણીની વ્યવસ્થા આરો પ્લાન્ટ સાથેની સેન્ટ્રલ કરેલી છે જે બિલકુલ ગરમીથી બચવા માટે બપોરના ટાઈમે ઘરના બહાર ના નીકળવું જોઈએ। ડાયરેક્ટ સનલાઇટ આપણા બોડી પર આવતો હોય તેના માટે આપણે અવરોધ માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને આપણા શરીરનું પાણી ન ઘટી જાય તેના માટે આપણું વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ જેથી કરીને આપણી બોડી હાઇડ્રેટ રહે અને આપણને સ્ટ્રોકથી આપણે બચી શકીએ। સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથના ઉના તાલુકાના નવા બંદર ગામે અચાનક 4 થી 5 ફિશિંગ બોટમાં આગ લાગી જેના કારણે અફરાતફરી મચી ગઈ। આગ લાગવાનું કારણ હાલ અગમ્ય છે પરંતુ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તરત જ ઉના ફાયર બ્રિગેડને માહિતી આપી હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આ દરમિયાન નવા બંદર પોલીસના કર્મચારીઓએ પણ આગ બુઝાવવાની કામગીરીમાં મદદ કરી હતી।
ઘટનામાં બોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત ઉઠાવી, જે બાદ આગ પરથી કાબુ મેળવાયો હતો. આગ કેટલી ભયાનક છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. નોંધે છે કે ઉના નવા બંદરમાં 4 થી 5 ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગી હતી અને તમામ બોટ બળીને ખાક થઈ ગઈ છે. હાલ આ બોટમાં આગ લાગવાના કારણે માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો વડોદરામાં નર્મદા કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. વડાપાવ ખાધા બાદ હાથ ધોવા જતા કેનાલમાં તણાયો હતો. ફાયર વિભાગની ટીમોએ બહાર કાઢ્યો છે આ મૃતદેહ. વડોદરા પાસેની નર્મદા કેનાલમાં ગઈકાલે આ ઘટના બની, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી કે જે હર્ષવર્ધન ક્ષત્રિય કે જેનો મૃતદેહ હવે મળી આવ્યો છે. પાદરા પાસેથી તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતો અને ફૂટબોલનો આશાસ્પદ ખેલાડી હર્ષવર્ધન મિત્રો સાથે વડાપાઉં ખાવા માટે ગયો હતો અને વડાપાઉં ખાધા બાદ કેનાલના કિનારે હાથ ધોવા ગયો હતો, જ્યાં અચાનક પગ લપસી જતા તે ઊંડા પાણીમાં તણાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે. તો ખૂબ જ દુઃખદ સમાચાર નોંધે છે કે આશાસ્પદ ખેલાડી હતો આ વિદ્યાર્થી, જેના મોતના સમાચારથી હાલ વિસ્તારમાં રેરાટી વ્યાપી છે. વડાપાવ ખાધા બાદ હાથ ધોવા માટે તે કેનાલ પાસે ગયો હતો, જ્યાં પગ લપસી જતા તે કેનાલમાં ખાબક્યો હતો, જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો. તો વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઇક આઈસર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ. બાઇક ચાલકનું આ અકસ્માતમાં મોત થયું છે. મૃતક મનોજભાઈ વસાવા કતારપુર ગામના વતની હતા. ભયાનક અકસ્માતમાં ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પાણીગેટ પોલીસે હાલ સમગ્ર અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આગળ વાત કરીએ ખેડામાં યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના બની. પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેન ચાળા. દુકાનદારો વચ્ચે બોલાચાલી દરમિયાનનો આ વિડીયો વાયરલ થયો છે. દુકાનના ઓટલા પર ઊભા થઈને બીભત્સ હરકત કરતો આ વેપારી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રોષ ફેલાયો છે. મહિલાઓના પ્રવેશ ગેટ પાસે આ વેપારી બેઠો હતો. પવિત્ર સ્થળ પર વેપારીની હરકત સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. અરવલ્લીમાં વધતા ઘરફોડ, ચોરી અને લૂંટના બનાવોને કાબૂમાં લેવા પોલીસ એક્શન મોડ પર છે. એલસીબીની ટીમે આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડીને 2 મહિના પહેલા મોડાસાની અંજની વિલા સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો. એલસીબીની ટીમે બાતમીના આધારે મોડાસા બસ સ્ટેશન પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જે મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ ગુજરાત અને મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું, જ્યારે આ કેસમાં જોડાયેલા અન્ય 5 આરોપીઓ હજુ ફરાર છે અને તેમને પકડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસમાં ખુલાસો થયો કે ગેંગ હાઈવે પાસેની સોસાયટીઓને નિશાન બનાવી રાત્રિના સમયે ઘરમાં ઘૂસી લોકોને બંધક બનાવી લૂંટ ચલાવતી હતી અને ચોરીના દાગીનાને ઉગાડી બજારમાં વેચતી હતી. મુખ્ય આરોપી સામે અગાઉથી જ 24 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની અંગ ઝડપી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીનું 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવેલ અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલા મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી. અન્ય હિસ્સામાં પકડવાનું બાકી છે, તેની હાલ તજવીજ ચાલુ છે. તો બનાસકાંઠામાં મહિલાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પાલનપુરના હનુમાન ટેકરી નજીકની આ ઘટના છે, જ્યાં મહિલા 3 દિવસથી ગુમ હતી. હનુમાન ટેકરી નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હત્યા થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક બે સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી. પોલીસને પણ એ માણસો ઉપર શક છે. પોલીસે પણ એમને તપાસમાં લીધા છે. જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને
ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ नहीं લઈએ। हाँ, हत्या કરવામાં આવી છે। हम लोग को कुछ पता अभी तो नहीं, फोन आया था रात को तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे, तो उसके बाद हम लोग ने चेक किए तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं, अपना संबंधी ही थे वो लोग, बाकी एक लड़की है, अभी ज्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं। તો મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાંથી દાગીનાની લાલચમાં આધેડ મહિલાની હત્યા કર્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં 54 વર્ષીય મહિલા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા। જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબુડીના ખેતરમાંથી તેમની દાટેલી લાશ મળી આવી। ઘટનાની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલી લીધો। આરોપીએ લૂંટના ઇરાદે હત્યા કર્યા હોવાની કબૂલાત કરી। પોલીસે ચોરાયેલા દાગીના અને હથિયાર જપ્ત કરીને ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી લીધો। સીસીટીવી ને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દત્તાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી। અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યો છે। તો ખેડાના નડિયાદ શહેરમાં આવેલ શ્રીતવંદન કોમ્પ્લેક્સના બિલ્ડર અતુલ પટેલની દાદાગીરીના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો ભારે પરેશાન થયા છે। બિલ્ડરે કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ અને પાર્કિંગ બંધ કરી લોકોએ વાહન પાર્ક કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરે પાર્કિંગની જગ્યા અન્ય લોકોને ભાડે આપી દીધી છે અને કોઈપણ મંજૂરી વિના 5મા અને 6ઠ્ઠા માળ પર ગેરકાયદેસર બાંધકામ કરીને પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી ચલાવી તગડી કમાણી કરી રહ્યા છે। અગાઉ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા હુકમ હોવા છતાં બિલ્ડરે કોઈ કાયદાનો ડર ન હોય તેમ તે વર્તી રહ્યો છે। નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે બિલ્ડરને ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના કોમર્શિયલ ઉપયોગ મામલે 3 દિવસમાં મંજૂરીના પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી છે। પુરાવા ન મળ્યા તો સીલિંગ અને તોડફોડ સહિતની કાનૂની કાર્યવાહી પણ હાથ ધરાશે। બીજી તરફ સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો ન્યાય વહેલી તકે ન મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। G+5 ની પરમિશન છે, બીજા 2 અમાર છેલ્લા 6 મહિનામાં એમને વધારાના ખોટા ખેંચ્યા છે। એમને ઘણી બધી વાર વારંવાર કહેવા છતાં ઉપરથી અમારી પર ખોટી દાદાગીરીઓ તમામ ફ્લેટના રહીશો અને દુકાનોવાળા જોડે કરે છે અને બીભત્સ વર્તન કરે છે। ઉપરના મારે જવા માટે નેગાસીઓ માટેનું કોઈની જોડે લીગલ પરમિશન આપી જ નહીં, ઉપરથી એને તારું મારી દીધું છે। પાછળ જે રસોડાનું બધું જવાનું હતું ફ્લેટો વાળાનું એ બી એને બંધ કરી દીધું છે। આપણે રસોડાનું જે એર ઉપર જવાનું એ એણે 5મી માળેથી બંધ કરીને બાથરૂમ બનાવી દીધા છે, એટલે હવે અમારી હવા જતી નથી અને કંઈ તકલીફ થશે તો કોણ જવાબદાર? શ્રીતવંદન કોમ્પ્લેક્સના જે બિલ્ડર છે એમને આપણે અત્રેથી મહાનગરપાલિકા ખાતેથી એક નોટિસ આપવામાં આવી છે। એમનું જે બાંધકામ છે એ બદલ કોઈ એમની પાસે પુરાવા હોય તો એ રજૂ કરે। એમને જે પણ કંઈ પુરાવા રજૂ કરશે એમાં અપ્રુવલ લીધી છે કે કેમ એ ચકાસીને આગળની કાર્યવાહી કરશું। આગળ વાત કરીએ પોરબંદરમાં સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો 27 માર્ચથી 30 માર્ચ દરમિયાન ભવ્ય રીતે યોજાનાર છે। ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પવિત્ર વિવાહ પ્રસંગ નિમિત્તે આ મેળો યોજવાય છે અને આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર રાજડી ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી અને કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી। તેમણે જણાવ્યું કે 27 માર્ચે સાંજે 6 વાગ્યે મેળાનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે। મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ 540 કલાકારો પોતાની કલા રજૂ કરવાના છે, જેમાં 270 ઉત્તર પૂર્વ ભારતના અને 270 ગુજરાતના કલાકારો રહેશે। સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પણ પ્રોત્સાહન આપવા દરરોજ 30 મિનિટનો વિશેષ સમય ફાળવવામાં આવ્યો છે। મેળામાં દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે। તારીખ 27 માર્ચના રોજ
આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે. કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે. અમરેલી જિલ્લામાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. સાવરકુંડલા શહેરમાં ભગવાન શ્રી રામની વિરાટ શોભાયાત્રા નીકળી. સાધુ સંતો અને રાજકીય આગેવાનો શોભાયાત્રામાં જોડાયા. જેસર રોડથી પટેલવાડી, આઝાદ ચોકથી દીવડા સુધી શોભાયાત્રા નીકળી. વિરાટ શોભાયાત્રામાં સંગીત, ડીજે અને ઢોલના તાલે હજારો લોકો નાચી ઉઠ્યા. ટ્રેક્ટરમાં વિવિધ ટેબલો ગોઠવાયા. 1 કિલોમીટર લાંબી શોભાયાત્રા શહેરમાંથી પસાર થઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો શ્રીરામની વિરાટ શોભાયાત્રા નીકળી, જેમાં તમામ શહેરવાસીઓ જોડાયા. રાજકીય આગેવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને તમામ નાના ભૂલકાઓ પણ જોડાયા. કોઈ હનુમાન બનીને જોડાયું, કોઈ રામ અનુરૂપ ધારણ કરીને જોડાયું. તો ટ્રેક્ટરમાં વિવિધ ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા અને આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. નોંધનીય છે કે આજે રામનવમીની તમામ રાજ્યમાં ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. જૂનાગઢમાં રામનવમીના પવિત્ર અવસરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ઉપરકોટ રામ મંદિર ખાતે ભગવાન રામની વિશેષ આરતી મોટી હવેલીના પિયુષ બાવાશ્રીના હસ્તે કરવામાં આવી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે ફરી તેમજ કાળવા ચોક ખાતે સમાપ્ત થઈ. આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના ભાજપના આગેવાનો અને સંતો જોડાયા હતા. શોભાયાત્રાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો. અને શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 80મી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું અત્યારે પ્રસ્થાન કરવા માટે શ્રી પિયુષ બાવાજી આવી પહોંચી ચૂક્યા છે અને હમણાં ટૂંક જ સમયમાં ભગવાનની આરતી કરી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રામાં 35 ફ્લોટ જોડાયેલા છે, જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન ચરિત્રને લગતા પ્રસંગો અનેક યુવક મંડળો રજૂ કરી રહ્યા છે, જેમાં આકર્ષણનું કેન્દ્ર છે રામ આયંગેનો સુંદર મજાનો પ્રસંગ શ્રી કેસરીનંદન યુવક મંડળ આ શોભાયાત્રામાં લઈને જોડાયેલું છે. તો વાવ-થરાદના લાખણી તાલુકાના નાણી ગામે આગામી 31 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ વિશાળ જાહેર સભાને પણ સંબોધશે, જેના આયોજનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરે સ્થળ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી સુરક્ષા અને વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. અને ગુજરાતની જનતા તેમને આવકારવા માટે હંમેશા તત્પર છે. આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના લોકો સૌ એને આવકારવા માટે આતુર છે. તેની તૈયારીના ભાગરૂપે આજે વિવિધ વ્યવસ્થાઓ સરકારની વિવિધ કાર્યક્રમ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલન માટેની વ્યવસ્થાઓ આજે જોઈ છે. તો ગીર સોમનાથના વેરાવળના રામપરા ગામે સિંહબાળનું કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. અંદાજે 1 વર્ષનું સિંહબાળ કૂવામાં ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરાતા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. વન વિભાગે દિલ ધડક રેસ્ક્યુ કરી સિંહબાળને હેમખેમ બહાર કાઢ્યો. સિંહબાળને જસાદર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું. ગાંધીનગરના મગોટીલાડ ગામમાં પીવાના પાણીની ટાંકીમાં મૃત સાપ મળી આવ્યો. ગામના લોકોએ પાણીમાંથી દુર્ગંધ આવતા આરોગ્ય વિભાગને જાણ કરી. આરોગ્ય વિભાગની ટીમ ટાંકીમાં તપાસ કરવા પહોંચી ત્યારે ટીમે ટાંકીમાં મૃત સાપની હાજરીની પુષ્ટિ કરી અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. ટીમ દ્વારા સાપના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ આખું પાણી ખાલી કરીને ટાંકીની સફાઈ અને રાસાયણિક સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગે ગામના લોકોને ટાંકીનું પાણી તાત્કાલિક વાપરવાનું બંધ કરવાની સૂચના અપાઈ. અંદર જે સાપ મરી ગયો હતો એને બી બહાર કાઢ્યો છે. મુદ્દામાલ બી બધો અંદર ઓર્ગન જે હતા એના બહાર કાઢી નાખ્યા છે રેસ્ક્યુ કરીને. પાણીનું તો હવે
ચાલુ થઈ જાય છે, પણ 99% ઉપર ક્યાંય કોઈ જનાવર જોવા મળતું નથી હાલ. જે પણ પાણીની અંદર સાપ પડ્યો હતો એ સવારમાં ટાંકીની અંદર જોઈને એ સાપ ફોરેસ્ટ ટીમવાળાથી નીકાળી નાખ્યો અને એ પાણીની ટાંકી અત્યારે વોશ પણ કરી દીધી અને થોડા ટાઈમની અંદર પાણી રેગ્યુલર યથાવત નિયમિત ચાલુ થઈ જશે. સવારે જે સ્મેલવાળું આવતું હતું એ નિયમિત બધાને જે પણ જે સમાચાર મળ્યો એ બધું પાણી અત્યારે ગામવાળાને સૂચના આપીને બધું પાણી ખાલી કરાવડાવી દીધું આપણે. બિનઝેરી હોવાથી કોઈને કાંઈ તકલીફ નથી, પણ ગામની અંદર જે કાંઈ પાણી ભરાયું હતું પીવા માટે એ ટોટલી ખાલી કરાવી દીધું છે હાલ પૂરતું, અને બધા સારું જ છે અત્યારે. ઉનાળો આવે એટલે પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. મહિલાઓ માથે બેડા લઈ 2 થી 5 કિલોમીટર પાણી ભરવા જાય તો નેતાઓ ભાષણમાં બિંદાસ થઈ બોલી જાય કે રાજ્યમાં ટેન્કર પ્રથા બંધ થઈ ગઈ છે. અંતરિયાળ ગામોમાં નળ સે જળ યોજનાઓ અંતર્ગત પાણી આપવામાં આવી રહ્યું છે. તો પછી ડાંગ જિલ્લામાં સ્થિતિ કેમ અલગ છે? ડાંગના ધારાસભ્ય વિજય પટેલ વાસ્તવિકતા જાણતા હોવા છતાં એટલા માટે જ અહીં 15 જેટલા ટેન્કરોની ખરીદી તેમણે પહેલેથી જ કરી નાખી છે. નવાઈની વાત તો એ છે કે સાહેબને ખબર નથી કે તેમણે ખરીદેલા ટેન્કરમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 1 લાખ રૂપિયાના ટેન્કરના 4 લાખ રૂપિયા દર્શાવવામાં આવતા ગણગણાટ શરૂ થઈ ગયો છે. પાણી તો આવતું આવશે, પણ પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ નેતાજી પર લાગી ગયો છે. હકીકતમાં આજે પણ દરેક ગામમાં પાણી પહોંચ્યું નથી. 25-26માં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 7 જેટલા મોટા ટેન્કરોની ખરીદી કરવામાં આવી. એની કિંમત જોવા જઈએ તો માત્ર 1 લાખથી 1.25 લાખ સુધીમાં એક સારામાં સારા ટેન્કર આવી જાય. થી 4 લાખ જેટલી મોટી રકમની એક ટેન્કર દીઠની ખરીદી બતાવવામાં આવી છે. લોકોના જે પૈસા છે એનો દુર્વ્યય થઈ રહ્યો છે અને મોટા ભ્રષ્ટાચાર મંત્રીઓ જે કરી રહ્યા છે એની પાછળ તટસ્થ તપાસ થાય એવી મારી ખાસ સરકારને અનુરોધ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 10-15 ટેન્કરો ઉભા છે. દરેક ગ્રામ પંચાયતમાંથી એક ટેન્કર આવ્યું છે. તો આ ટેન્કર શા માટે આપો છો? જો ડાંગમાં તમે 100% પાણીની પાઇપલાઇન કરી હોય, નલ સે જલ યોજના જો પૂરી કરી હોય, તો શા માટે તમારે ટેન્કર આપવાની જરૂર પડી છે? અમરેલી શહેરમાં 1 મહિના પહેલા બનેલા સીસી રોડના સેમ્પલ ફેલ જતા આર્ટ્સ કોલેજ સામેના 125 મીટર રોડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. અંદાજિત 11 કરોડના ખર્ચે બનેલા આ રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસ કામોની નિષ્પક્ષ ચકાસણી કરવાની માંગ ઉઠી છે. રોડ બનાવનાર એજન્સીએ પણ નબળું કામ થયાનું સ્વીકાર્યું છે. સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાયા હોવાનું જણાવ્યું. જ્યારે સમગ્ર શહેરમાં બનેલા સીસી રોડની ગુણવત્તા પર હવે શંકા થઈ રહી છે. બીજી તરફ માર્ગ મકાન વિભાગના અધિકારીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ઇન્સ્પેક્શન દરમિયાન અલગ અલગ રોડના સેમ્પલ લેવાયા છે. ઉચ્ચ કક્ષાએથી રોડ તોડવા માટે આદેશ મળ્યો છે. છેલ્લા 2 વર્ષમાં અમરેલી આખું ખોદી નાખ્યું છે અને ધૂળની ડમરીઓ ઉડે છે. વેપારીઓ અને શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. 1 મહિના પહેલા હજી રોડ પૂરો થયો. સરદાર સર્કલ થી લાઠી રોડ સુધીનો, અને આજે પાછું આ ખોદવાનું શરૂ કર્યું છે. શહેરીજનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે લઈ 100 મીટરે કોર કટિંગ કરવામાં આવે. કોર કટિંગના રિપોર્ટો કરવામાં આવે અને ત્યાર પછી જો નબળો રિપોર્ટ આવે તો એની પાસે રિકવરી કરવામાં આવે. ક્વોલિટી એશ્યોરન્સ પ્લાનના ભાગરૂપે રૂટીન મેન્ટેનન્સ અને રૂટીન ચેકઅપ ઇન્સ્પેક્શન થતા હોય છે, જેમાં અમે આખા રસ્તા ઉપરથી ઘણા બધા સેમ્પલ્સ લીધા. અમારી એક જગ્યાનું સેમ્પલ ફેલ આવ્યું છે. એટલે એ કેસમાં ઇજાદારશ્રીને અત્રેની કચેરી દ્વારા એટલો રોડ તોડીને નવેસરથી કરવાના આદેશો કરવામાં આવ્યા. એ કામગીરી હાલ ચાલી રહી. 11 કરોડથી વધુના ખર્ચે અને માત્ર હજુ 1 મહિના પહેલા જ બનેલો આ રોડ છે તેને હવે તોડવામાં આવી રહ્યો છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલીના લાઠી રોડ પરના દ્રશ્યો છે. માત્ર 1 મહિના પહેલા બનાવવામાં આવેલો આ રોડ જે છે એનો એક પોર્શન તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે આ આખા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે આ રોડ બનાવનાર જે એજન્સી છે VM સોજિત્રા એજન્સી, તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે આ રોડમાં કેટલાક ભાગમાં નબળું કામ થયું છે. તેમના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, કોર કટિંગ કરવામાં આવ્યું હતું, તે સેમ્પલ ફેલ થવાના કારણે અત્યારે આ 125 મીટરનો એક પોર્શન છે
એ પોર્શન ફરી વખત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ કામોનું નિષ્પક્ષ રીતે પરીક્ષણ કરવાની પણ માંગ ઉઠાવી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. જૂનાગઢના કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વાઘરી રોડ પર આવેલી ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના માલિક સાથે અંદાજે 13.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. મધુસૂદન ટ્રેડિંગના નામે કામ કરતા આરોપી કિશન સવસાણી દલાલોના માધ્યમથી વિશ્વાસ જીત્યા બાદ માલ મંગાવી ચૂકવણી ટાળતો હતો. આપણે અવારનવાર એને ફોન કરેલ, પણ એને પૈસામાં આજ કરવું કાલ કરવું એમ કરીને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે મેં એની ઉપર FIR દાખલ કરી. કાંઈ અમારા પૈસા આપી દે એટલે આપને કાંઈ વાંધો નથી. સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ 13,60,485 રૂપિયાનો સિંગદાણાનો માલ એમને આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતને છેતરપિંડી કરેલ હોય. આ સદર આરોપી જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી હોય, જેનું ટ્રાન્સફર લઈ અને કબજો લેવામાં આવેલો છે.